ગીર સોમનાથ જિલ્લાના તાલાલા ખાતે આવેલ શ્રી બાઈધામ જે 18 વરણની આસ્થાનું કેન્દ્ર છે ત્યાં આજરોજ તાલાલા પંથકના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. તો સાથે સાથે સમાજમાં વિશેષ સ્થાન ધરાવતા અને સેવા આપતા વિશેષ વ્યક્તિઓનું પણ શ્રીબાઈ એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું. તો આજના આ કાર્યક્રમમાં રાજ્યભરના પ્રજાપતિ સમાજના અગ્રણીઓ, દાતાઓ સહિત વિદ્યાર્થીઓ અને વાલીઓની ઉપસ્થિતિ જોવા મળી આવી હતી. તો શ્રી બાઈધામ દ્વારા અનેક સામાજિક પ્રવૃત્તિઓ જેવી કે જરૂરિયાતમંદ લોકોને સહાય, મેડિકલ કેમ્પ, નવરાત્રિ મહોત્સવ, વિદ્યાર્થી સન્માન સમારોહ, સંત સંમેલન સહિત અનેક કામગીરી કરવામાં આવી રહી છે. જય શ્રીબાઈ માતાજી. હું મુકેશભાઈ પરબતભાઈ દેવળિયા, પ્રમુખ શ્રીબાઈ ધામ તાલાલા. આજરોજ શ્રીબાઈ ધામ ખાતે શ્રી સોરઠિયા પ્રજાપતિ જ્ઞાતિના વિદ્યાર્થી સન્માન સમારોહનો કાર્યક્રમ હતો. તેમાં અંદાજે 350 વિદ્યાર્થી બાળકો અને બાળકીઓએ ભાગ લીધો અને આખા ગુજરાતમાંથી મોટાભાગના આજે આગેવાનો અને જ્ઞાતિ મંડળોમાંથી કાર્યકરો હાજર રહ્યા હતા. વિશેષમાં આજે સૌ પ્રથમવાર જે સમાજ માટે કાર્ય કર્યું હોય એવા જ્ઞાતિ રત્નોનું અમે આજે હર્ષ અને ખુશાલી સાથે બધાનું સન્માન કર્યું. એ પણ એક આજે આ દર વર્ષે હવે શ્રીબાઈ ધામ જે જ્ઞાતિ પ્રત્યે કાર્યકરો જે જ્ઞાતિમાં સેવા આપી અને કામ કરે છે એનું સન્માન કરશે. એટલે દર વર્ષે આ જ્ઞાતિ રત્નોનું અમે સન્માન કરવા જઈ રહ્યા છે. આજે ખૂબ જ વિશાળ સંખ્યામાં જ્ઞાતિજનો આજે હાજર રહ્યા એ બદલ શ્રીબાઈ ધામમાંથી બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવે છે નબળી જ્ઞાતિના જે માણસો હોય એને પણ સહાય કરવામાં આવે છે, સમૂહ લગ્ન જેવી કાર્ય કરવામાં આવે છે. અને આજે મંદિર બન્યું છે ત્યારે આજે સરકારે જે ગ્રાન્ટ આપી છે એ પણ ટૂંક સમયમાં શરૂ થશે અને જે પરિસર છે એ વિશાળ પરિસર બનાવવાનો છે. અને ખુશાલી સાથે એક જણાવવું છે કે જે ઘંટના અમારા દાતા છે દેવજીભાઈ, એના તરફથી આજે એક એવી જાહેરાત કરવામાં આવી છે કે તેઓ વિશાળ મહાકાય ઘંટ પોતાના ખર્ચે બનાવી અને શ્રીબાઈ ધામમાં મૂકશે. દીપક જોશી સાથે CN24 ન્યૂઝ, ગીર સોમનાથ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.